જયપુરનું ટ્રાફિક 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 મારી નાખ્યા. તો ભાઈ આ છે આપણી જયપુરની ગુજરાતી ધર્મશાળા. તે આપણી પાર્ટી રોકાણી હતી અને હવે સામાન વામાન ઉપર બોધી દઈશું અને જઈશું જયપુર સિટીમાં. આ છે ભાઈ આપણી જયપુર સિટી. બહુ ટ્રાફિક તો ઓલરેડી પહેલેથી હોય જ છે જયપુરમાં, કારણ કે સિટી એટલી મસ્ત છે અને જયપુરનું બજાર બહુ મસ્ત છે. તો આ છે જયપુરનો હવા મહેલ. અને હવે જઈશું આપણે જંતર મંતરમાં. તો અમે આવીએ જંતર મંતર. ગાડી પાર્ક કરી દીધી. સવારી જઈશ અંદર ફરવા માટે. જંતર મંતર જોઈને હવે આપણે જઈશું જલ મહેલ બાજુ. તો હવે લાગી આપણને ભૂખ, તો જઈશું કોઈક નાસ્તો કરવા માટે. પેટમાં બિલાડો બોલી રહ્યા છે. તો આપણે જયપુર સિટી ફરી લીધી છે અને હવે જઈશું વૃંદાવન બાજુ ઉત્તર પ્રદેશમાં. તો આપણા ભાઈએ મોજ કરી લીધી છે અને આપણે ગાડી ઊભી રાખી છે જમવાનું બનાવવા માટે. અને જમવામાં છે શાક, રોટલી અને છાશ. ખાઈને પછી આપણે આગળ વધશું.
સવારના વાગ્યા છે 7 અને નહીં ધોઈને આપણે નીકળી ગયા છીએ આગળ. અને અહીંથી પહેલાં જઈશું વૃંદાવન. વૃંદાવનનું અંતર છે 70 કિલોમીટર. તો અમે આવી ગયા છીએ વૃંદાવનમાં. ગાડીને પાર્ક કરી દીધી છે પાર્કિંગમાં. અને હવે જઈશું આપણે પ્રેમ મંદિર બાજુ. થોડાક ચાલતા જઈશું અને પછી આપણે બેસીશું ઓટો રિક્ષામાં, જે છે ઇલેક્ટ્રિક. અને આ બાજુ ઇલેક્ટ્રિક રિક્ષા વધારે ચાલે છે.